નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં હઝરત સૈયદ પીર મયુદ્દીન અલ્વીયુલ હુસૈની બાવા સાહેબનો 16મો વાર્ષિક ઉર્સ શાનો શૌકત સાથે ઉજવાયો। ધોળકા અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં જૂના એસટી સ્ટેન્ડ પાસે આવેલી હઝરત શાહ બાવા રહેમતુલ્લાહ અલેહની દરગાહના કમ્પાઉન્ડમાં હઝરત સૈયદ પીરે તરકીદ મયુદ્દીન અલ્વીયુલ હુસૈની બાવા સાહેબ રહેમતુલ્લાહ અલેહના 16મા વાર્ષિક ઉર્સ મુબારક અને સદલ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 31 જુલાઈ 2026 શુક્રવાર 16 સફરના રોજ આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને બાવા સાહેબના મુરીદો તથા ચાહકોએ ઉપસ્થિત રહી ફૈઝ હાંસલ કર્યો હતો। ઉર્સ મુબારકના પાવન પ્રસંગે હઝરત સૈયદ પીર હુસ્નઉદ્દીન બાવા સાહેબની સરપરસ્તીમાં તેમજ પ્યારે સાહેબ બાવા, આરીફ બાવા અને હરદિલ અઝીઝ ગઝીન બાવાની ઝેરે નિગરાની હેઠળ બાદ નમાઝે ઝુમ્મા મયુદ્દીન બાવાના ડેલાથી સદલ શરીફનું ભવ્ય જુલુસ શાનો શૌકત સાથે નીકળ્યું હતું। સદલ શરીફના જુલુસ દરમિયાન ભક્તિભાવ અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો। સુરતથી આવેલા શાહરૂખભાઈ ગુલાબ પાર્ટી દ્વારા પણ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને મગ્ન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ નમાઝે અસર બાદ સૈયદ સદાતોના મુબારક હસ્તે પવિત્ર સદલ શરીફ મઝાર શરીફ પર પેશ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેશ અને દુનિયામાં અમન, શાંતિ, ભાઈચારો અને સુખ સમૃદ્ધિ માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે શૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની બાવાના જાનશીન હઝરત સૈયદ હમઝા અશરફ બાવા ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા દેશ અને દુનિયામાં શાંતિ, સલામતી અને સુખાકારી માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉર્સ મુબારક નિમિત્તે આયોજિત કુરાનખાની અને સજરા શરીફના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો। હઝરત મયુદ્દીન બાવા સાહેબના ચાહકો, મુરીદો અને શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી ઉર્સની ઉજવણીમાં ભાગ લીધો હતો અને ફૈઝ હાંસલ કર્યો હતો। આ સમગ્ર ઉર્સ મુબારક અને સદલ શરીફના કાર્યક્રમને સફળ બનાવવા માટે હુસેની અલ કાદરી પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। આ અંગેની માહિતી જનાબ સૈયદ હાજી વસીમ અહેમદ અલ્વીયુલ હુસૈની બાવા દ્વારા આપવામાં આવી હતી। ધોળકામાં યોજાયેલા પવિત્ર ઉર્સ મુબારક અને સદલ શરીફના કાર્યક્રમમાં ધાર્મિક એકતા, ભાઈચારો અને આધ્યાત્મિક ભાવનાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો। रिपोर्टर इद्रीस शेख, धोड़का। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।